હે શ્રદ્ધાળુઓ, હે મારા પરમ ભક્તો, જ્યારે જ્યારે જે કોઈ સુખ કે દુઃખમાં મને સમરશે ત્યારે ત્યારે હું જરૂર આવીશ. જે કોઈ મારા વ્રત કરશે, મને આરાધશે, તેમને મન વાંછિત ફળ આપીશ. પુત્રહીનોને પુત્ર આપી વાંજ્યા મેણા ટાળીશ. શ્રદ્ધા અને પ્રેમ થકી મારી સ્તુતિ ગાનારના સકળ મનોરથ પૂર્ણ થશે. તથાસ્તુ. કહું છું, સાંભળો છો? એ હમણાં બધા બહેનો આવી જશે, ઉતાવળ રાખો. એ આવું છું. ભક્તિ, બધી તૈયારી તો થઈ ગઈ છે ને? હા હા, થાળ અને પ્રસાદ બધું જ તૈયાર છે. દશામાતની જય. ભક્તિબેન, નીકળશો ને? હા હા, નીકળવું જ છે. તમારા ભાઈ આવે જ છે. અમે પૂજારી બાપાને કેવડાવી દીધેલ છે. એમણે વ્રત ઉજવણીની તૈયારી કરી રાખી હશે. એ સારું કર્યું બેન. મારી જેમ સૌને દશામાનું વ્રત ફળે ને તેવી પ્રાર્થના. સાચું છે બેન. રિદ્ધિ સિદ્ધિના દાતા દશામાનું વ્રત પૂર્ણ ભાવથી કરનાર પર સર્વ દેવીઓની કૃપા થાય છે. બુરી દશા દૂર થાય ને સુખ પ્રાપ્ત થાય છે. ચાલો ચાલો, આ ભક્તિ નીકળશું ને? બા બાપુજીને દીકરો ક્યારે આવશે? ઈ તો હટાણી ગયા છે, એમને આવતા વાર લાગશે. પૂજારી બાપા આપણી રાહ જોતા હશે એટલે આપણે પહોંચતા થાય. બોલો દશા માતની જય. મને પૂજવાલો, મોતીડાનો થાળ લેજો સાથે સહેલડી. દશા મને પૂજવાલો. દર્શનથી દુઃખ જાય ભાગી સહેલડી. દશા મને પૂજવાલો. દર્શનથી દુઃખ જાય ભાગી સહેલડી. દશા મને પૂજવાલો. જય દશામાં. જય દશામાં. દશામાં માતંભ્યો નમઃ. આવો આવો, બધા શ્રદ્ધાળુઓ બેસો. લ્યો પૂજારી બાપા, આ પ્રસાદનો થાળ. હા, લાવો. દશામાં માતંભ્યો નમઃ. તમે સૌ શ્રદ્ધાળુઓ ભાગ્યવાન છો કે દશામાનું વ્રત કરી આજે ઉજવણું કરો છો. આ વ્રત અપરંપાર ફળ આપનાર અને સર્વ શુભ મનોકામના પૂર્ણ કરનાર છે. હા મહારાજ, એ વાત 100% સાચી છે. અમારા પર દશામાતની મેર થઈ છે. પૂજારીજી,
વ્રત ઉજવણીની વિધિ અમને સમજાવજો. ચોક્કસ. જુઓ, 10 દિવસનું વ્રત પૂરું થાય ત્યારે પાટ પર માતાજીની સાંઢણીની સ્થાપના કરવી, પછી બ્રાહ્મણને તે દાનમાં આપવી, 5 બ્રાહ્મણ જમાડવા તથા 12 ભોજન કરાવવું. અન્નદાનનો મહિમા અપરંપાર છે. સાથે દશામાના પરચા સાંભળવા. પૂજારી બાપા, તો વિધિ કરતા કરતા આપ પણ અમને માના પરચા સંભળાવો ને. કેમ નહીં? એ તો પુણ્યનું કામ છે. માતાજીના તો અનેક પરચા છે. માતાજીનું સ્મરણ કરતા, એમનું વ્રત કરતા આદિ વ્યાધિ ઉપાધિના વાદળા વિખાઈ જાય. માતાજી તો અત્ર તત્ર સર્વત્ર હાજરા હજૂર છે. ભક્તિબેન, તમને મા દશામાનો જે પરચો મળ્યો તેની વાત પહેલા કરો, હું પછી બીજા પરચા કહીશ. પૂજારી બાપા, હું તો માના જેટલા ગુણ લગાવું એટલા ઓછા છે. મારી ડૂબતી નાવને દશામાએ જ તારી છે. સાચું છે, દશામાં તો ગમે તેવી મુસીબતમાં માર્ગ બતાવે છે. હા પૂજારીજી, આ મને નવું જીવન માતાજીએ જ આપ્યું છે. આ ત્યારની વાત છે જ્યારે આખા કચ્છમાં દુકાળ પડ્યો હતો. ભયંકર દુકાળ. પશુ પક્ષી માણસ રઝળતા થઈ ગયા હતા. ખાવાના વાંધા, પાણી ક્યાંય મળે નહીં. મારા મા બાપ બીમાર રહે, છોકરો પાણી માટે વલખા મારે. મમ્મી, મને ભૂખ લાગી છે, મારે પાણી પીવું છે. બા, મને ખાવાનું આપો, ક્યાંથી પાણી લઈ આવો. ક્યાંથી પાણી લાવું દીકરા? પાણીનું ટીપું નથી મળતું. લે, મારા આહુડા પી લે મારા લાલ. હે ભગવાન, દયા કર. અમે હા માનલા માણા ક્યાં જઈએ? દીકરા દીપક, અમારું તો હિમજા, પણ આ લાલા હારું તો ક્યાંકથી ખાવા પીવાનું લઈ આવ. બાપુજી, બાપુજી, મેં બધે કોશિશ કરી લીધી, ક્યાંય કામ નથી. નહીતર હું આમ તમને બધાને દુખી કરું. હાલો, મને ક્યાંક કામે રખાવી દો, હું મજૂરી કરીશ. હું હજી જીવું છું, તારે મજૂરી કરવાની કાંઈ જરૂર નથી ભક્તિ. પપ્પા, મારાથી રહેવાતું નથી, મારા પેટમાં બહુ દુખે છે. અરે રે મારા દીકરા, પેટ પર હાથ રાખીને સૂઈ જા. ઉપરવાળો મોટો છે. આમને આમ તો બધા મરી જશું. એવું અશુભ બોલો માં. ભગવાન પર ભરોસો રાખો. બાપુજી, જેની પાસે રૂપિયા છે એને ખાવાનું અને પીવાનું બધું જ મળી રહે છે. આ દુકાળ આપણા જેવા ગરીબોને જ નડે છે. એટલે જ કહું છું, હાલો આપણે મજૂરીએ લાગી જાય, 2 ટક રોટલો મળી રહેશે. હમણાં તો મજૂરીએ કોઈ નથી આપતું. એક કામ થાય, મારી પાસે પાસપોર્ટ છે. દુબઈમાં આપણા ઘણા કચ્છી ભાઈઓ છે, ત્યાં જઈ કંઈ કામ કરી લઉં તો. ના રે ના દીકરા, પરદેશના ભરોસા નહીં. દીપક, 7 સમંદર પાર આપણે નથી જવું. જે થશે એ અહીંયા જોયું જાય. બાપુજી, જો આપણા સરપંચે વિઝા અને ટિકિટની વ્યવસ્થા કરી આપી છે અને મારે ક્યાં કાયમી ત્યાં રોકાવું છે. દુકાળ ઉતરશે એટલે પાછું આવી જઈશ. હા બાપુજી, કાંઈ ન કરવા કરતા તો કંઈ કરવું સારું. ઓય માં, પપ્પા, ગળું સુકાય છે. દીકરા, પાણીની વ્યવસ્થા કરવા બધા ગામવાસીઓ ગયા છે. ઈ આવે એટલે તને પાણી પીવડાવીશ. જુઓ છો ને બાપુજી, આ લાલાની હાલત. તમે બંને પણ બીમાર છો. રૂપિયા વગર આ જ હાલતમાં મરવાનું થશે. મને દુબઈ જવાની રજા આપો. પણ દીકરા મન નથી માનતું. બાપુજી, થોડા દિવસની તો વાત છે. હા દાદાજી, પપ્પાને જવા દો. ભલે, પણ દીકરા વહેલો પાછો આવજે. અમે કાક ડોળે તારી રાહ જોઈશું. હા પપ્પા, રૂપિયા મળે કે ન મળે, વહેલા પાછા આવજો. અરે મારા દીકરા, તું તો મને રડાવી દઈશ. દીપક, તારા વગર નહીં ગોઠે હો દીકરા. કાગળ લખજો. કાગળે લખીશ અને રૂપિયા સમયસર મોકલીશ. તમે સૌ હામમાં રહેજો, હિંમત હારતા નહીં. ભક્તિ, બા, બાપુ અને લાલાને સંભાળજે. મેં બેગ તૈયાર કરી છે, ઈ લેતી આવજા. હા હા. પપ્પા, હું તમારી સાથે આવું? બેટા, પરદેશમાં પાસપોર્ટ અને વિઝા વગર ન અવાય.
જો બા બાપુ અને તારી મમ્મીને હેરાન નહીં કરને. ના પપ્પા, હું તમારી વાટ જઈશ. દીકરા, તારી તબિયત હાચવજે. તબિયત તમે બે હાચવજો, અને હું રૂપિયા મોકલું એટલે દવા લેવામાં લોભ નહીં કરતા. અમારી ચિંતા કરતો નહીં બેટા. લ્યો બેગ, બધું યાદ કરીને મૂક્યું છે ને? છે શું તે યાદ કરીને મૂકું. બસ ભગવાનને ભરોસે હિંમત કરું છું. તમે સૌ પ્રાર્થના કરજો. મા બાપના આશીર્વાદ ને અમારો સ્નેહ તમારી હારે છે. રામજી તમારી રક્ષા કરશે. બાપુજી, પગે લાગુ છું. જીવતો રે, માતાજી તારા રખોપા કરે. બા, પાય લાગુ. હો વરાનો થા, રામજી તારી રક્ષા કરશે. ભક્તિ, રામે રામ. રામે રામ. લાલા, મારા દીકરા, તું બધાની સંભાળ લેજે. પપ્પા, અરે રે મારા દીકરા, મારો જુવાન દીકરો. બસ બસ રડ નહીં. જો તું રડસ ને તો બધા રડે છે. જા, બા બાપુ પાસે જા. આવજો બધા. જય સિયારામ. જય સિયારામ. પૂજારી બાપા, આમ હું દુબઈ પહોંચી ગયો અને તરત જ એક કચ્છી માળુની મદદથી એક કંપનીમાં મજૂરી કામે લાગી ગયો. 2 મહિના કાગળે આવ્યા ને પૈસા પણ આવ્યા, પણ પછી અચાનક કાગળ, પત્તર અને રૂપિયા આવવાના બંધ થઈ ગયા. બા બાપુજી તો અકળાવા લાગ્યા, મારા પર ગુસ્સે થવા લાગ્યા. આજે કેટલા દિવસ થયા, ના કાગળ પત્તર, ના કોઈ સમાચાર. ભાઈ, હું તો ના કહેતી હતી કે પરદેશ ના જવાય, પણ આ વહુને ના પહોંચાણું. બા, ઈ જેમ તમારા દીકરા છે એમ મારા પતિ છે. એમનું અહિત હું કોઈ દિવસ ઈચ્છું? પણ તો આ કાંઈ સમાચાર કાં નો આવે? જો મારા દીકરાને કાંઈ થયું ને તો તારી ખેર નથી. દાદા દાદી, તમે મમ્મીને ખીજાવ નહીં, એ મજૂરીએ તો જાય છે. વઢીએ નહીં તો બીજું શું કરીએ? અમે અભાગ્યા, મરીએ તો છૂટી આવે. બા, એવું ન બોલો બા. માતાજીની દયાથી ઈ જરૂર પાછા આવશે. હારું, મારી દવા લાવી કે નહીં? કરિયાણા વાળાની ઉધારી ચૂકવી કાલની મજૂરીમાંથી તમારી દવા લેતી આવીશ. મમ્મી, તું એકલી મજૂરીએ જાશ ને? કાલથી હું તારી સાથે મજૂરી આવીશ. અરે મારા લાલ, હું છું ને, અને થોડાક દીમાં તારા પપ્પાએ આવી જશે હો. વહુ, કોકને પૂછને, એના કાંઈ સમાચાર મળે તો. બા, બધાને પૂછી પૂછીને થાકી, કોઈને કાંઈ ખબર નથી. માણસો તો ચિત્ર વિચિત્ર વાતો કરે છે બા. હે રામજી, હે માતાજી, મારા દીકરાની વારે ચડજો. કોણ જાણે કેવી હાલતમાં છે મારો દીપક. दीपक नाम है, किधर से आती? बोल, वतन का नाम बता. ले, इंडिया से आया हूँ. लाहौल लाको बता. इंडियन खबीज हैं. शेख साहब, मुझे मारो मत. मैंने कोई गुनाह नहीं किया. खबीज का बच्चा झूठ बोलते हैं. कहाँ है तेरा पासपोर्ट? कहाँ है वीजा? मैं कितनी बार बताऊं, मेरा पासपोर्ट और वीजा खो गया है. सभी खबीज यही बोलती. पासपोर्ट वीजा गुम. लाहौल लाको बता. बोल, क्या क्या यहाँ से चुराया है? हैं? माल कहाँ है? बोल, बता. है, बोल. हे भगवान, हे माताजी, भाई साहब मैंने मारो नहीं. क्या बात ले? मुझे मारो मत. अरे मार मार के हम तुम्हारा कीमा बना देगी. तुझे मालूम यहाँ का कानून? हाथ के अवैध में हाथ, पैर के बदले में पैर. आँख, नाक, कान सब काट लूंगी. मैं चोर नहीं हूँ. वहाँ मेरे बूढ़े माँ बाप, बीवी और बच्चा मेरे बिना तड़प रहे होंगे. दया करो मुझ पर, मुझे छोड़ दो. झूठा खबीस, सच सच बता. हिंदुस्तानी है, पाकिस्तानी है या बांग्लादेश से आती? बोल बोल.
તમે સમજતા કેમ નથી? હું જૂઠું નથી બોલતો. મારો મારો મને મારી નાખો તોય હું સાચું જ કહીશ કે હું હિન્દુસ્તાની છું. મારા પાસપોર્ટ અને વિઝા ખોવાઈ ગયા છે. पूरी जिंदगी यहाँ जेल में पड़े रहे और दम तोड़ दे. हम अरब का बच्चा तुझे छोड़ेंगे नहीं. लाहौल वाला खवाता ऐसे झूठे लोग से अल्लाह बचाए. हट! ભક્તિબેન આવી ગયા કામેથી? લ્યો આ પ્રસાદ. આવો શાંતાબેન. હા બેન, બહુ થાકી ગઈ. આખો દી મજૂરી કરીએ તઈ ખીચડી ભેળા થાય. શું થાય બેન? બેન, મારા ભાઈના કોઈ સમાચાર? ના રે ના બેન, કાંઈ સમાચાર નથી. ભક્તિબેન, દશામાં હાજરા હજુર છે. ઈના વ્રત રાખવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે ને ખરાબ દશા દૂર થાય છે. 10 દિવસ કે 10 રાતમાં તો ગ્રહો પલટાઈ જાય છે અને ધારેલ શુભ કાર્ય પાર પડે છે. માવડીને મનાવો બેન. એમ બેન, તો હું મા દશામાને વિનવીને મનાવીશ. હું જરૂર દશામાના વ્રત કરીશ. ખરા ભાવથી સ્તુતિ કરજો અને દશામાં માતંભ્યો નમઃ એ જાપ જપજો. હા હા, જરૂર દશામાં તમારી વારે આવશે. લ્યો હું જાઉં. ભલે બેન, જય દશામાં. જય દશામાં. દશામાને અરે દેવળ તો આવી જો. મીનાવાડા માળીને એક વાર મનાવી જો. દેવી દશામાને અરે દેવળ તો આવી જો. प्रगति के रोपन जे पड़ियो छे आजे बंद એને ખોલ છે માવલડી. જો આંખ ખોલીને અંધ જો આંખ ખોલીને એવી સાંડણી વાળીને એવી સાંડણી વાળીને તું અહીંથી સંભાળી જો. મીનાવાળા માળીને એક વાર મનાવી જો. દેવી દશામાને અરે દેવળ તો આવી જો. છે કોઈ દયાવાન? છે કોઈ અન્નનું દાન કરનાર? ભૂખી છું બાપા, કોઈ ખાવાનું આપો. હે માતાજી, હે દશામાં, મારી તો ભૂખ મરી ગઈ છે. લાવ લાવ મારા ભાગનું અન્ન આ માજીને આપી દઉં. એ બેનો દીકરીઓ, કોઈ સાંભળો, કોઈ બટકું રોટલો આપો. ભગવાન તમારે ઘેર અન્નના ભંડાર ભરેલા રાખશે. એ માજી, એ માજી,
લ્યો આ જમવાનું. હા હા, લાવ દીકરી, લાવ. તારો ચૂડી ચાંદલો અમર રે. ભગવાન તારું કલ્યાણ કરે. કેમ દીકરી, કેમ રડવા માંડી? માજી, તમે કહ્યું ને કે ચૂડી ચાંદલો અમર રહે, તો સારું જ કહ્યું ને દીકરી. પણ મારા પરણા તો પરદેશ ગયા છે. કઈ પતો નથી માં. આજે કઈ કેટલા અહીંથી થઈ ગયા, કોઈ સમાચાર નથી. કોણ જાણે કેવી મુસીબતમાં હશે. દીકરી, તું તો કેટલી ભલી છો. તારા બાગનું અન્ન મને આપી દીધું. તું ભૂખી છો ને? માજી, ભૂખ મરી ગઈ છે. એમના વગર તો ઊંઘે ઉડી ગઈ છે માં. જીવવું દોહેલું થઈ ગયું છે. અરે દીકરી, જે પોતે ભૂખી રહી બીજાને જમાડે, એની અંધી મુસીબત પળમાં દૂર થાય. તું ચિંતા ન કર, તારો વર જરૂર પાછો આવશે. માજી, તમારા મોઢામાં ઘી સાકર. જો, હું તો મારી માવડી દશામાં નવરત કરી રાત દી એમને આરાધું છું. અમને ધન દોલત માલ મિલકત કાંઈ નથી જોઈતું માં. એ એમ કેમ પાછા આવી જાય એટલી જ મનોકામના છે. દીકરી, તારી દરેક શુભ મનોકામના પૂરી થશે. ભગવાન તમારું કલ્યાણ કરે બાપા. ભગવાન તમારું કલ્યાણ કરે. ઓય ખબીસ, ચાલ હટ. શેખ સાહેબ, હજુ કેટલા દિવસ મને रिबावसो? क्या बात थी? आज तुम्हें शेख अब्दुल्ला की कोर्ट में हाजिर कर थी. कमज़ाद, आज तुम्हारा फैसला होने वाला है. तुम्हें सजा सुनाएगी. शेख साहब, बेकसूर को मारोगे तो तुम्हारा अल्लाह तुम्हें माफ नहीं करेगा. तुम बेगुनाह नहीं गुनहगार होती. बाखुदा हम किसी बेगुनाह को कभी सजा नहीं देती. शेख साहब, शेख साहब. और ये कौन बोलती? अरे बूढ़ी माँ, तुम यहाँ किसके वास्ते आती? बेटा, आज मैं रास्ते से गुजर रही थी. रास्ते में किसी के यह कागज पड़े थे. मैंने सोचा आपको पहुंचा दूं. कागजात? ओए, दिखाओ दिखाओ. या अल्लाह, ये तो किसी के पासपोर्ट और वीजा है. शेख साहब, जिस किसी के हो उसको पहुंचा देना. वाह वाह, सुभान अल्लाह. ओछे माई, तुमने अच्छा काम किया, बहुत अच्छा काम किया. अच्छा, मैं चलती हूँ. सबका कल्याण हो, सबका कल्याण हो. शेख साहब देखिए, देखिए कहीं मेरे पासपोर्ट और वीजा तो नहीं. वो भी रास्ते में ही पड़ गए थे. देखती देखती. माशाअल्लाह माशाअल्लाह. ओछे, इसमें तुम्हारी तस्वीर होती. हाँ, ये तो तुम्हारा ही पासपोर्ट और वीजा है. શું વાત કરો છો? મારા પાસપોર્ટ અને વીજા તો એ માજીને ભગવાને જ મોકલા. बिल्कुल सच. इसमें तुम्हारा नाम लिखा है, दीपक. શેખ સાહેબ, હું કહેતો તો ને કે હું બેગુનાહ છું. बेगुनाह? बेशक तुम बेगुनाह होता जी. हमारी पुलिस से गलती हो गई. ओछे, ये लो तुम्हारा पासपोर्ट वीजा. ओछे, हम फोन करके तुम्हें रिहा करवाती. तुम घर को जा सकती. दीपक. વહુ, દવા વગર હું મરી જઈશ. બાપુજી, એવું ન બોલો. તમે તો ઘરના વડીલ છો.
મમ્મી પપ્પા ક્યારે આવશે? દીકરા લાલા, તારા પપ્પા જરૂર આવશે બેટા. હું જોઉં કોણ છે. હે મારી માવડી, હે દશામાં, આ હું શું જોઉં છું? તમે હા હા ભક્તિ, જો જો હું હેમખેમ પાછો આવી ગયો. બાપુજી, લાલા, જુઓ કોણ આવ્યું. જુઓ, લાલાના પપ્પા આવી ગયા. બા, અરે દીપક, મારા દીકરા, આવ આવ. અરે અરે મારા લાલ, તારી આ માં તને જોવા તરસી ગઈ હતી. ક્યાં હતો મારા લાલ? પપ્પા જુઓ તો ખરા, એક પળ પહેલા આ ઘરમાં મોતનું માતમ હતું ને હવે જાણે ખુશીની શરણાઈઓ ગુંજે છે. બાપુજી, મારા પાસપોર્ટ વિઝા ખોવાઈ ગયા હતા, પણ એક ડોસીમાને તે જડ્યા અને હું જે જેલમાં હતો ત્યાં આવીને આપી ગયા. હે, એ ડોશીમાએ સફેદ સાડલો પહેર્યો તો? હા હા હાથે પાટા બાંધ્યા હતા? હા હા હાથે પાટા બાંધ્યા હતા. તો એ દશામાં, મારી દશા માવડી, હાજરા હજૂર થયા એમને. દીપક, દશામાં આપણા ઘરે પણ ડોશી સ્વરૂપે રોટલો ભાગો આવ્યા હતા. શું વાત કરસ ભક્તિ? હા, તો એમણે જ મને જીવત દાન આપ્યું. જય હો હે આદ્ય શક્તિ દેવી, મા દશામાં તમારો જય હો. મારા વ્રત ફળ્યા, માએ મારી લાજ રાખી. હે માં, હવે જીવનભર તમારા વ્રત કરીશ. હે મા દશામાં, તમને શત શત વંદન. બોલો દશા માતની જય. હે શ્રદ્ધાળુઓ, હે મારા પરમ ભક્તો, જ્યારે જ્યારે જે કોઈ સુખ કે દુઃખમાં મને સમરશે, ત્યારે ત્યારે હું જરૂર આવીશ. જે કોઈ મારા વ્રત કરશે, મને આરાધશે, તેમને મન વાંછિત ફળ આપીશ. પુત્રહીનોને પુત્ર આપી વાંજ્યા મેણા ટાળીશ. શ્રદ્ધા અને પ્રેમ થકી મારી સ્તુતિ ગાનારના સકળ મનોરથ પૂર્ણ થશે. તથાસ્તુ. આમ માતાજીએ ડોસી સ્વરૂપે સદેહે પધારી મને નવું જીવનદાન આપ્યું, નહીતર પેલા આરબ લોકો મને સૂડીએ ચડાવી દેત. પૂજારી બાપા, માં દશામાં તો હાજરા હજૂર છે. અમારા જીવનમાં ઘટેલ આ ઘટના તેનો જીવતો જાગતો પુરાવો છે. ભાઈ વાહ, રૂવાણા ઊભા થઈ જાય તેવો માનો પરચો સાંભળ્યો. બહેનો, હવે દશામાને આરાધતો એકાદ રાસ કે ગરબો લ્યો, ત્યાં હું માતાજીની બીજી નાની હાંડળી પાણીમાં પધરાવા હારું લેતો આવું. દશામાં રાખેલા જ દુખિયાની દેવી, દશામાં રાખેલા જ. હાલો દર્શન કરવા જાય દશામાને દ્વાર, હાલો દર્શન કરવા જાય દશામાને દ્વાર. દુખિયાની દેવી દશામાં રાખેલા, દુખિયાની દેવી દશામાં રાખેલા, હાલો દર્શન કરવા જાય દશામાને દ્વાર, હાલો દર્શન કરવા જાય દશામાને દ્વાર.
અરે વાહ દીકરીઓ વાહ, માતાજીને ગરબા થકી ભાવથી આરાધ્યા. તમારી આવી ઉમદા ભાવના જોઈ માતાજીનો એક બહુ જ જાણીતો પરચો મને યાદ આવ્યો. આઝાદીની લડાઈ વખતની વાત છે. ત્યાંના બ્રિટિશ વાઇસરોયને અંગ્રેજ સરકાર ભારતથી પાછા આવવાની મનાઈ ફરમાવતી હતી. વાઇસરોયની પત્ની બહુ ભલીબાઈ હતી, ઘણા વખતથી આ ભારતમાં હતી, તેથી આપણા દેવ દેવીઓ ને માનતી થઈ ગઈ હતી. એક દિવસ એણે એની નોકરાણીને પૂછ્યું, મેડમ, બીજું કંઈ આપું? नो प्लीज बी सीटेड. જી મેડમ. विभा, तुम जानती हो हमारी हालत क्या है. वी आर इन वेरी क्रिटिकल सिचुएशन. જાણું છું બાઈજી, વાઇસરોય સાહેબ બહુ ગુસ્સામાં રહે છે. આપને બંનેને લંડન જવું છે, પણ ન્યાની અંગ્રેજ સરકારે તમને અહીં જ રોકાવા મજબૂર કર્યા છે. विभा, हमारे पास दूसरा रास्ता भी तो नहीं. हिंदुस्तान के लोग हमको यहाँ से भगाना चाहता है और हमारी अंग्रेज सरकार हमको यहीं रोकने को मजबूर करती है. वी आर हेल्पलेस. બાઈજી, હું તો નોકરાણી શું મદદ કરી શકું? મારી માં દશામાના વ્રત કરીશ, ઈ જરૂર તમને વારે આવશે. विभा, I believe in Lady God. Please tell me what is the procedure of fast. વ્રતની વિધિ ને? Yeah. બાઈજી, આપ મારી સાથે આવજો, હું તમને એ વિધિ થતી હોય ત્યાં લઈ જઈશ. માતાજી જરૂર માર્ગ બતાવશે. Okay, I will come definitely. What nonsense! It is too much! What happened? Read this telegram. Don't come. Stay there till further order. શું લખ્યું છે મેડમ? अभी मत आओ, वहीं रुको जहाँ तक दूसरा ऑर्डर ना मिले. विभा, शाप को पानी दो. Oh dear, relax. God is great. Dear, it's question of life and death. It's very dangerous for us. સર, પાણી. વાઇસરોય સાહેબ, નાના મોઢે મોટી વાત કરું છું. મા દશામાએ ડૂબતાના વહાણ તાર્યા છે. મેં માના વ્રતની બાઈજીને વાત કરી છે. માતાજીમાં આસ્થા રાખો, એ જરૂર તમારી વારે આવશે. Dear, she is talking about Lady God. विभा, हम बहुत समय से भारत में है. माता जी के बारे में हमने बहुत सुना है. तुम हमारे लिए प्रे करो, माता जी हमें हेल्प करे. જરૂર, હું બાઈજીને લઈ જઈશ. ઈ માતાજીના વ્રત રાખશે ને 10 દિવસમાં દશામાં તમારી મુસીબતનું નિવારણ કરશે. ઇન્કલાબ જિંદાબાદ! ઇન્કલાબ જિંદાબાદ! વાઇસરોય વાપસ જાઓ! વાઇસરોય વાપસ જાઓ! વાઇસરોય વાપસ જાઓ! વાઇસરોય વાપસ જાઓ! સર સર, ગજબ થઈ ગયું. આઝાદીના લડવૈયાઓ ગેટ તોડી અંદર સુધી આવી ગયા છે અને નારા લગાવે છે. तुम उसे रोको. એ સંભવ નથી. એ લોકો મરવા મારવા ઉપર ઉતરી આવ્યા છે. જુઓ, મારી હાલત બગાડી નાખી. બીજા પહેરેદારોએ એમને રોકી રાખ્યા છે. Oh my God! What they want? એ કહે છે અત્યારે ને અત્યારે અમારે વાઇસરોય સાથે ફેસલો કરવો છે. એને ઇન્ડિયા છોડવું જ પડશે અથવા મરવા તૈયાર રહેવું પડશે. सेंट्री, तुम मने समझाओ कि हम जाने को तैयार है, पर मजबूरी है. મેડમ, એ અમારી સાથે વાત કરવા તૈયાર નથી. એ વાઇસરોય સાહેબને બહાર બોલાવે છે. वेल, ठीक है, चलो मैं उन्हें बताता हूँ कि मुझे मारना है तो मार डालो, पर बिना ऑर्डर के ब्रिटेन नहीं जा सकता है. चलो. Oh dear, please be careful. ઇન્કલાબ જિંદાબાદ! ઇન્કલાબ જિંદાબાદ! વાઇસરોય વાપસ જાઓ! વાઇસરોય વાપસ જાઓ! વાઇસરોય વાપસ જાઓ! મેડમ, આ દશામાના ભક્ત છે. ઈ તમને દશામાના વ્રતની વિધિ કરાવશે. Hello, glad to meet you. ભલે પધાર્યા. મેડમ સાહેબા, બહુ આનંદની વાત છે. તમે દશામા પર શ્રદ્ધા રાખી છે. મને વિભાએ બધી વાત કરી છે. માતાજી જરૂર માર્ગ બતાવશે. हाँ, मैं व्रत करना चाहती हूँ. લ્યો, આ 10 તાર કુમકુમમાં બોળી કળશ ફરતે બાંધો. લ્યો, હવે આ કુમકુમમાં બોળેલો 10 તારનો દોરો જમણા હાથે બાંધો. હવે દીવો કરો.
હવે દશામાના 125 વખત જાપ કરજો. 125 વખત જાપ. વિભા, પ્લીઝ એક્સપ્લેન. મેડમ 125 ટાઈમ જય દશામાં એમ બોલવાનું છે. ઓકે ઓકે ફાઇન. જય દશામાં, જય દશામાં, જય દશામાં. આમ અંગ્રેજ બાઈએ દશામાનું વ્રત લીધું. માના જાપ જપ્યા. દશામાની મૂર્તિને અને તાંબાના કળશને કંકુના ચાંદલા કરી 10 વખત પ્રણામ કરતી. માની સાંજણીને રોજ તિલક કરી પૂજન કરતી. આમ 10 દિવસ વીતી ગયા. કે ભીંજાઈ ઘર ચોલું ભીંજાઈ ચૂંદડી રે લો, ભીંજાઈ ઘર ચોલું ભીંજાઈ ચૂંદડી રે લો, ભીંજાઈ મારા લેરિયાની કોર જો આ દુખડા ભાંગો ને દશા માવડી રે લો, મારા દુખડા ભાંગો ને દશા માવડી રે લો. हे दशामा, मैं तो परदेशी, आप हर जगह हो. प्लीज हेल्प मी माँ, मदद करो. हमें सादा नहीं चाहिए माँ, हमको हमारा वतन बेच दो. सादा तुम्हारा जॉब करूंगी माँ. પરદેશણ હું તો છું પારે વળી રે લો, પરદેશણ હું છું પારે વળી રે લો, અને રાખજે મારા શેઠીનો સિંદૂર જો આ દુખડા ભાંગો ને દશા માવડી રે લો, મારા દુખડા ભાંગો ને દશા માવડી રે લો. દીકરી, રડ નહીં. દુનિયાના તમામ ભક્તો મારી મન સમાન છે. તારી ભક્તિથી હું પ્રસન્ન છું. જરૂર તમારા મનોરથ પૂર્ણ થશે. તથાસ્તુ. ओह दशामा, you are so great. मैंने आपको देखा माँ. Thank you माता जी. Thank you very much माँ. Oh dear, God is great, God is great. Read this telegram. Come soon. जल्दी आ जाओ. Yes. Oh, congratulations dear. Oh dear, I am so happy. Darling, don't forget, ये सब दशामा की करामत है. माता जी ने हमारी सुन ली dear. मैंने दशामा को देखा. Do you believe this? Of course, I believe in truth. I believe in Lady God. Hey दशामा, आपकी मेहरबानी हम ब्रिटेन में तुमको याद करेगा. Thank you दशामा, thank you very much. हे माँ, हम ब्रिटेन सबको बताएगा कि लेडी गॉड दशामा ने हमको पर्चा दिया. हमें हमारे वतन को बेच दिया. Say dear, दशामात की जय. दशामात की जय. दशामात की जय. એ બંને હેમખેમ ઇંગ્લેન્ડ પહોંચી ગયા. એના દેશમાં જઈ કીધું કે આપણે ત્યાં એક ગોડ છે, પણ ઇન્ડિયામાં 2 ગોડ છે. એક ગોડ એટલે ઈશ્વર અને બીજી ગોડ લેડી ગોડ. આજે પણ આ વાત પરદેશમાં પ્રચલિત છે. લેડી ગોડના નામે દશામાનો મહિમા પરદેશમાં ગવાય છે. એટલે જ કહેવાય છે ને, હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. બોલો દશામાતની જય. હજુ તો આરતીને વાર છે પૂજારી બાપા, તો અમને હજુ એકાદ પરચો કહો ને. ચોક્કસ. જુઓ બહેનો, દશામાનું વ્રત દિવાસાના દિવસથી શરૂ થાય છે. આ વ્રત શ્રદ્ધાથી જે પૂર્ણ કરે છે તેના પર દશામાં કેવી કૃપા વરસાવે છે તેનો આ દાખલો છે. ગાંડી ગીરમાં એક પતિ પત્ની લાકડા કાપી વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે. કે ઝીણા મોર બોલે છે લીલી વનરાઈમાં, ઝીણા મોર બોલે છે લીલી વનરાઈમાં, લીલી વનરાઈમાં
શાંતા, આજે તો બહુ તાપ હતો કાં? હા, માથું તપી ગયું. ઉભા રહ્યો, તમને પાણી આલું. કા જેઠાણીજી, આજે કઈ ફરિયા લાવ્યા કે આજે રોજની જેમ મફતના રોટલા ખાશો? બેન, આજે તો થોડા ઘણા રૂપિયા મળ્યા છે. તો પછી હંતાડી કાં દીધા? લાવો. પણ હજુ તો અમે તડકામાંથી હાયલા આવીએ છીએ. પાણી તો પીવા દ્યો ભાઈ સાહેબ. આહાહાહાહા. જોયું કેવી તકલીફ થાય છે? તમારા નાના ભાઈ સવારથી રાત મજૂરી કરે છે, ઈ તો નથી થાકતા, એને કારણે આ ઘર હાલે છે હેમજા. પણ હવે મારાથી વધારે લાકડા નથી કપાતા. તમારા જેઠાણીએ બીમાર રહીએ છે. કાંઈ બીમાર નથી. મણ એક ખાય છે ને આખો દી દશામાના પૂજા પાઠ કરે છે. પૂજામાંથી નવરા થાય તો બે પૈસા કમાવા જાય ને. ભલે ભલે, જીવ ભારી ન કરો. લ્યો આ રૂપિયા. જીવ ભારી ન કરું તો શું મરું? તમારા બે છોકરા, બે અમારા, બે તમે ને બે અમે, ઘરમાં ક્યાંથી પૂરું થાય? તમારા બે છોકરા આખો દી ભાટકે છે, રખડે છે, ખાવા ટાણે હુંડલો એક ખાય છે અને પાછા રખડવા ચાલ્યા જાય છે. બિંદુબેન, તમે તમારા છોકરાઓને ભણવા મોકલો છો, અમારા છોકરાઓને મનાય, પછી રખડે નહીં તો બીજું શું કરે? જોયું, મારા છોકરા જ બધાને નડે છે. હું આખો દી ઘરનું કામ કરી કરીને તૂટી મરું છું. મારો ધણી કાળી મજૂરી કરે, છોકરાઓ ઘરમાં મદદ કરાવીને ભણવા જાય છે, ત્યાં તો બેનબાના પેટમાં તેલ રેણાનું. હશે હશે દીકરી, તું કે ઈ હાચું બસ. આટલા રૂપિયામાં હવે તમે એમને પરવડતા નથી. આજે તમારા ભાઈ આવે એટલે હું ચોખ્ખું કહી દઈશ કે હવ હવનું કરી ખાય, તમે નોખા થઈ જાઓ. નોખા? પણ અમે ક્યાં જાય? આ મકાન તો અમારા બે ભાઈનું છે. બે ભાઈનું ક્યાંથી? ડોહા ડોહીને અમે હાચવાતા, દવા દારૂ અમે કરતા હતા, દાડો એ અમે કર્યો ને હવે તમે આ મકાનના માલિક થઈ ગયા કાં? જોયા ના હોય તો મકાનવાળા. બિંદુબેન, તમે ખોટા ખોટા ઝઘડા ન કરો. અમે તો એકેય શબ્દ નથી બોલ્યા. હા હા, હું જ બકબક બકબક કરું છું કાં? હું જ બધાને નડું છું. હું મરી જાઉં તો તમે લાપસીના આંધણ મૂકો એવા છો. અરે અરે અરે, ના ના દીકરી, એવું ન બોલ. અમે બીજે ક્યાંક ચાલ્યા જશું બસ. તો જ અમારી જાન છૂટશે. હું બીજા લાકડા કાપવા જાઉં છું, વધારે રૂપિયા લાવીશ બસ. અરે પણ તમને તો તાવ જેવું છે, બટકું રોટલો તો ખાઈ લ્યો, હું લેતી આવું. રસોડામાં જવાની જરૂર નથી, ઊભા રહ્યો, હું ખાવાનું લેતી આવું. મારે તો દશામાનું વ્રત છે, તમે ભાથું લઈ લેજો. થોડી વાર હું પૂજા અર્ચના કરી લઉં. હે દીન દયાળી, તમારી કૃપાથી તો મળતા પણ બેઠા થાય છે, રોગીના રોગ દૂર થાય છે, દરિદ્રને રાજ ને વૈભવ મળે છે. માં દશામાં, હુંય તમારી બાળ છું માં. વધારે કાંઈ નહીં, મારા ધણીની તંદુરસ્તી ને રોજી રોટી માંગુ માં. હર હંમેશ તમારા વ્રત કરીશ, મારા ભાણામાંથી હંધાઈને જમાડીને જમીશ માં. હે દશામાં, ખરા ભાવથી તારી ભક્તિ કરીએ છીએ. આખું જીવતર તમારા ચરણોમાં વિતાવ્યું છે માં. હજુ કેટલી પરીક્ષા લેવાની બાકી છે. હે દશામાં, અમારા પર દયા કરો માં. સૌને સદબુદ્ધિ આપો. આ મુસીબતનો માર્ગ બતાવો માં, માર્ગ બતાવો. આ જેઠ જેઠાણી એમ ઘરમાંથી નીકળે એમ નથી. જો આ બે જાય તો જ હું આ ઘરની માલકણ બની શકું. ભાગ લીધા વિના નીકળે એવા નથી. આજે તો બેનો કાસડ કાઢી નાખું. આજે બેના રોટલામાં ભેળવી દઉં. હવે ઈ છે ને હું છું, જોઉં છું કોણ બચાવે છે એને. દશામાં માતંભ્યો નમઃ. દશામાં માતંભ્યો નમઃ. દશામાં માતંભ્યો નમઃ. દશામાં માતંભ્યો નમઃ. લ્યો આ રોટલા ને આ ધતિંગ બંધ કરો ને કામ ભેળા થાવ. બેન, પૂજા પાઠનો અનાદર ન કરાય. કમાઈને ખાવા જેવું એકેય પૂન નથી. આ દોરા ધાગા ને પૂજા પાઠ કઈ કામ ના આવે, સમજા? દીકરી, જો તારે અમને જે કહેવું હોય ને એ કે,
પણ દશામાની ભક્તિ વિરુદ્ધ એક શબ્દ પણ નહીં બોલતી હો. હવે ધમકાવો છો શાના? હું કોઈથી નથી બીતી. હાલો, તમે દુખી ન થાઓ. હા. આપણે આપણા કામ પર જાય. હે દશામા. હવે જોઉં છું તમને મોતથી કોણ બચાવે છે. હવે થોડોક પોરો ખાઓ ને આ રોટલાય ખાઈ લ્યો. બસ આ થોડોક ભાગ કાપી લઉં, પછી રોટલા ખાઈશ. લાકડા પછી કાપજો, પહેલા ખાઈ લ્યો એટલે રામ રામ સત્ય થઈ જાય. ઓય માતાજી! હે માતાજી, શું થયું? અરે અરે, તમને તો એરો આવડી ગયો. મને સાફ કરલો. હે ભગવાન, માતાજી દયા કરો માતાજી. હે દશામાં દયા કરો માં. આ વિપત ક્યાંથી આવી? આ વેરીનો સાપ ક્યાંથી આવ્યો માં? અરે કોઈ છે? અરે બાપા, અમને મદદ કરો. મારા ધણીને સાપ કરડ્યો છે. કોઈ મદદ કરો બાપા, મદદ કરો. અરે અરે અરે, શું થયું જેઠજીને? એને સાપ કરડ્યો બિંદુ. શાંતા, મને ઝેર ચડતું લાગે. આ તો જેઠની કાયા લીલી પડતી જાય છે. હે ભગવાન, હવે હું કરશું? હે માં જગદંબા, એ દશામાં કૃપા કરો. વારે આવો માં, વારે આવો. જેઠાણીજી, ચટ જાઓ, તમે કોકને બોલાવી લાવો. હા હા, હું કોઈકને બોલાવતી આવું. દીકરી, મને તારો આર્તનાદ સંભળાયો. તારા ઘરવાળાને સાપ કરડ્યો છે ને? જો, હું આ વાદીને હારે લાવી છું. ઈ હંધુય ઝેર ચૂહી લેશે. લે વાદીભાઈ, તારું કામ કર. ભલે માજી, જેવો હુકમ. લ્યો બેનબા, ભાઈજીને ઝેર ઉતરી ગયું છે. આ તો લે, મને ઝેર ઉતરી ગયું. હા શાંતા? હા હા, જુઓ, આ માજી આ વાદીને લાવ્યા. એણે તમારું ઝેર ચૂસીને ફેંકી દીધું. માજી? કયા માજી? હે? અરે, માજી ક્યાં ગયા? આય જ ઊભા હતા. હે? અને જોવો જોવો, માજી ઊભા હતા અહીંયા, કંકુ પગલા છે. અરે, આ કંકુ પગલા ક્યાંથી આવ્યા? હું સમજી ગઈ, મારી માવડી. હું તમને જાણી ગઈ. એ બીજું કોઈ નહીં પણ મારી દશામાં હતા. જોવો જોવો, આ એમના જ કંકુ પગલા છે. અરે વાહ, ખમ્મા માળી, માળી તમને ઘણી ખમ્મા. આમ દુખિયાઓની લાજ રાખી મને નવું જીવન આપ્યું. દૈન ભાગ અમારા, દૈન ભાગ. દશામાતની જય, દશામાતની જય. ઓય માં, આ મને ચક્કર આવે છે. અરે અરે, મારા શરીરે વેદના કેમ થાય છે? મને ઉલટી થાય છે. બિંદુબેન, આ તમને એકાએક શું થયું? શું થાય છે તમને? મને ઝેર ચડતું હોય એવું લાગે છે. વીજના જાણે કે ડાંખ લાગે છે. ઓય માં, મરી ગઈ. દીકરી, તમારી પૂજા ભક્તિથી હું પ્રસન્ન છું. તે મારા વ્રત કર્યા, સદાય મને ભાવથી સમરી. પણ તારી દેરાણીએ તમારી સાથે દગો કર્યો. રોટલામાં ઝેર ભેળવી ખવડાવવા પ્રયાસ કર્યો. એની એ સજા ભોગવે છે. હે માં, ભૂલ થઈ. મને અહમ હતો, એ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. મારી વેદના મટાડો માવડી. હું એ જીવન પર તમારા વ્રત કરીશ.
આ બે ભલા માણસોને મિલકતની લાલચમાં મેં હેરાન કર્યા. હવે કોઈ દી નહીં કરું. ક્ષમા માવડી, ક્ષમા. હે માતાજી, આપ તો દયાના સાગર છો, માફીના આપનાર છો. બિંદુ તો બાળ છે, એને સાજી કરો માં, એને સાજી કરો. હે દશામાં, આપ તો આદિ વ્યાધિ ને ઉપાધિના હરનાર છો. ગમે તેમ તોય આ મારું બાળ કહેવાય માં. એની વારે આવો માં. દયા કરો માં, દયા કરો. સાંભળ, આ બંનેને મારી નાખવા ષડયંત્ર રચી તે ઘોર અપરાધ કર્યો, તો એ તારા માટે પ્રાર્થના કરે છે. આ બંનેની પ્રાર્થના અફળ ન જાય તેથી તને ક્ષમા આપું છું, પણ ફરી આવી ભૂલ થશે તો જમીનમાં ગરક થઈ જઈશ. હે ભક્તો, સદા મને સમરજો. જાઓ, સુખી થાઓ. તથાસ્તુ. જેઠાણીજી, તમારે પગે લાગુ, મને માફ કરી દ્યો. જેઠજી, પાઈ લાગુ, હવે કોઈ દી આવી ભૂલ નહીં કરું. અરે અરે બિંદુ, તું તો અમારી દીકરી છો. ચાલ ચાલ, ઘેર ચાલ. તારો વર ને છોકરા રાહ જોતા હશે. બોલો દશા માતની જય. વાહ પૂજારી બાપા, માના ગુણલા તમે ગાઓ છો તો જાણે સાંભળી જ રાખીએ. બેટા, દશામાના પરચા અપરંપાર છે. હે દશામાં, આ બધા પર જેવી કૃપા વરસાવી એવી સૌના પર વરસાવજો ને મુસીબતના સમયે માર્ગ બતાવતા રહેજો. ચાલો ચાલો, સૌ આરતીમાં જોડાઈએ. દર્શન કરવા દશામાના જાવું મીનાવાળા ધામ રે. દર્શન કરવા દશામાના જાવું મીનાવાળા ધામ રે. જય માતાજી બોલત જાવું લેવું દશામા નામ રે. જય 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 મા દશામા, જય 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 મા દશામા, જય 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 મા દશામા, જય 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 મા દશામા. આરતી થાય દશા માતની નાદ ડમર ડાકથી. આરતી થાય દશા માતની નાદ ડમર ડાકથી. હાથી જય જયકાર માતાની ઝાલર ને શંખના